તો મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે વાત કરવાના છે લેપટોપ સહાય યોજના 2025 વિશે। ગુજરાત સરકારથી વિદ્યાર્થીઓ માટે દમદાર છે આ યોજના। વિદ્યાર્થીઓને મળશે મફત લેપટોપ। ગુજરાત સરકાર દ્વારા લેપટોપ સહાય યોજના 2025 શરૂ કરવામાં આવી છે। તેમાં બધા લેપટોપથી અભ્યાસ કરી શકો છો। સરકારનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ગુજરાતમાં રહેતા વિદ્યાર્થીઓને લેપટોપ સહાય યોજના 2025 હેઠળ લેપટોપ મળશે। અમારા આ વિડીયોને પૂરો જોવો જોઈશે। શું છે લેપટોપ સહાય યોજના તેની વાત કરીએ આપણે। લેપટોપ સહાય યોજના 2025 હેઠળ તમને બધાને નીચે દર્શાવેલી લાભાર્થીઓને સરળતાથી મળવાપાત્ર છે। કોલેજમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને લેપટોપ સહાય યોજના 2025 અરજી કરી શકે છે। જેમાં વિદ્યાર્થીઓના પરિવારની આર્થિક સ્થિતિ નબળી છે તેઓ સરળતાથી અરજી કરી શકશે। લેપટોપ સહાય યોજના 2025 હેઠળ માત્ર ધોરણ 8 અને 10 પાસ અને 12 પાસ વિદ્યાર્થીઓ જ અરજી કરી શકશે। જો પરિવારની વાર્ષિક આવક 1 લાખ છે તો તે અરજી કરી શકે છે। અને અરજી કરનાર ગુજરાતમાં રહેતો વિદ્યાર્થી હોવો જોઈએ અથવા તો ગુજરાતનો વતની હોવો જોઈએ। તમારા પરિવારમાં કોઈ પણ સરકારી નોકરી ન કરતો હોવો જોઈએ અથવા તો કોઈ પાસે હોવી ન જોઈએ। તમારા બધાની ઉંમર 18 થી 25 વર્ષથી વચ્ચે હોવી જોઈએ। લેપટોપ સહાય યોજનાના લાભની વાત કરીએ। તેમાં બધાએ ગુજરાત સરકારના લેપટોપ સહાય યોજનાનો લાભ મેળવી શકો છો। જેમાં તમામ વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવામાં ઘણી મદદ મળશે। તમારે લેપટોપ સહાય યોજના હેઠળ સંપૂર્ણપણે મફત લેપટોપ મળશે અને તમે બધા લેપટોપની મદદથી ઓનલાઈન અભ્યાસ કરી શકશો અને તેમાં કૌશલ્ય શીખી શકશો। ઓનલાઈન કમાણી પણ કરી શકશો। લેપટોપ સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ। આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક પાસબુક, આવકનો દાખલો, જાતિનો દાખલો અને મોબાઈલ નંબર આટલી વસ્તુની જરૂર પડશે। તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા।